તો આ અધ્યાયની અંદર ભગવાને પોતાની અલગ અલગ વિભૂતિઓ બતાવી છે આપણને. એમાં એમણે આગળ કહ્યું કે દંડો દમ્યતામસ્મિ નીતિરશ્મિ જિગીષતામ મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાવતામહમ. 38મો શ્લોક છે. કરેક્ટ. બરાબર. તો એમણે દંડો દમયતામસ્મિ નીતિરશ્મિ જિગીષતામ, જે નીતિવાન માણસો છે એમાં એની નીતિ હું છું, ભગવાન એમ કે છે. હા. અને દંડઃ એટલે દમન કરવાવાળી જે શક્તિઓ જે છે, અને દમન કરતાં જે અનિષ્ટ તત્વો ઉપર દમન કરવાવાળા છે એની શક્તિ હું છું એમ કે છે. દમન કરવાવાળા એટલે દમન એટલે જે અનિષ્ટ તત્વોને હોય ને, અનિષ્ટ તત્વોની સાથે યુદ્ધ કરતા હોય, અનિષ્ટ તત્વોને માટે દંડ દેતા હોય, એનોની જે શક્તિ છે તે મારા સ્વરૂપમાં છે. દમયતામ દમન કરવાવાળાઓમાં, દમન અર્થ કરવા, અસ્મિ એટલે શું, જિગીષતામ ઈચ્છા કરવાવાળાઓની જે વારંવાર જેની ઈચ્છા થયા કરે છે જાણવા માટેની, એને જીજીવિષતામ કહેવાય. શું કહેવાય? જિગીષતામ. હા, એનો સમાસ થાય છે જેતુમ જ્ઞાતુમ ઈચ્છુહુ જિગીતિષુહુ. જ્ઞાતુમ ઈચ્છુહુ જિગીતિષુહુ, જે જાણવાની ઈચ્છા કરવાવાળા છે, હા, તેઓની જિજ્ઞાસા હું છું. હા, જિગીતિષામ. નીતિ, એ લોકોની જે નીતિ વિશે જાણકારી છે તે હું છું. ગુહ્યાનામ મૌનમ, અને જે જાણકારવાળા જે વ્યક્તિઓ જાણકાર છે આ વિષયની અંદર, હા, આધ્યાત્મ માર્ગના જે જ્ઞાતાઓ છે અને જાણ થયા પછી મૌન ધારણ કરે છે, એ મૌન હું છું. હવે વિચાર કરો તો ઘણી વખત એમ થાય કે જાણ્યા પછી મૌન કેવી રીતે થઈ જવાય? એટલે જાણવાવાળા જ મૌન થઈ જાય છે. ઘણી વખત તમે જુઓ, વાર્તાલાપ થતો હોય તો મૂર્ખાઓનો વાર્તાલાપ થતો હોય અને બુદ્ધિમાન વ્યક્તિઓ વાત કરતી હોય, તો તમને ક્યારે મૌન ધારણ કરવાનું એ તમને મગજની અંદર આવી જાય કે અહીંયા આપણે બોલવામાં ગુણ નથી, આપણે બોલવામાં શાંતિ છે, મનને શાંતિ થશે, અહીંયા બોલાય નહીં આપણાથી. ખાલી જાણીને પછી ચાલ્યા નીકળી જાય કે ના ભાઈ મારે જોવું નથી, જાણવું નથી, કંઈ નહીં. બરાબર. એટલે એ લોકો, એ નીતિશાસ્ત્ર જાણકારો જે છે એ લોકોની અંદર મૌનમ, અધ્યાત્મવાદની અંદર સૌથી શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થયા પછી મૌન ધારણ કામ કેમ કરવું, એ હું છું. અને વાસ્તવમાં જ એવું હોવું જોઈએ ને. તમે જે બધી વસ્તુ જાણતા હોય એ લોકોને કેવી રીતે જણાવી શકો? જે ઈચ્છા કરવાવાળા હોય, જિગીતિષુ હોય, એને તમે કહો તો હજુ એને ગમે કે નહીં, આ જ્ઞાન મને ઈચ્છા છે, જણાવો ઈશ્વરભાઈ, કે તમારા ગુરુ અથવા કોઈ પણ હોય એને કહી શકો. અધરવાઇઝ તો તમે એને ના કહી શકો કે ભાઈ આ મને જણાવો. એટલે બીજાને તો જણાવી શકાય નહીં, પણ એ વખતે મૌન ધારણ કરવાનું હોય છે. કારણ કે કેટલી વખત અધ્યાત્મની અંદર એવો માર્ગ છે અધ્યાત્મનો કે જેમાં અનધિકારી હોય એને આ વસ્તુ મળી શકે નહીં, એમ કહેવાનો ભાવ છે અહીંયા. અનધિકારીને he can't receive this village, all this knowledge. હા. જ્ઞાનવતામ જ્ઞાનમ અહમેવ, જ્ઞાનીઓનું જ્ઞાન પણ હું જ છું. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમર્જુન ન તદસ્તિ વિના યસ્યામ મયા ભૂતમ ચરાચરમ. આનો હવે આપણે સંવાદ સ્વરૂપે વાત કરીએ. ભગવાને ગીત ગાયું તો ખરું, હવે આપણે સંવાદ સ્વરૂપે. યત ચ અપી સર્વભૂતાનામ બીજમ તદ અહમ એવ અર્જુન. હે અર્જુન, યત્કિંચિદપી બીજમ વર્તતે તદ અહમ એવ અસ્મિ, એમ કે છે ભગવાન અહીંયા. યત ચ અહમ સર્વભૂતાનામ તદ અહમ એવ અર્જુન ન તત અસ્તિ વિના યસ્યાત મયા ભૂતમ ચરાચરમ. આ સૃષ્ટિમાં મારાથી વિશેષ કોઈ બીજ સ્વરૂપ છે નહીં. બીજ સ્વરૂપ જો હોય તો છું, હું જ છું. હે અર્જુન, સર્વભૂતાનામ બધા જ ભૂત અને પ્રાણીઓમાં બીજ એટલે ઉત્પત્તિનું કારણ હું જ છું. હા. તદપી અહમેવ, કારણ કે યતઃ, કારણ કે તત ચરાચરમ ભૂતમ ન અસ્તિ યત મયા વિના સ્યાત. આખું જગત જે મારા વગર તો ઉત્પન્ન થવાની શક્યતા નથી. અને વાસ્તવમાં છે ને એની ઈચ્છા પ્રમાણે એ કેટલીક વિવિધ પ્રકારના જીવો ઉત્પન્ન કરે છે, વિવિધ પ્રકારની વ્યક્તિઓ ઉત્પન્ન કરે, વિવિધ પ્રકારની વિભૂતિઓ ઉત્પન્ન કરે છે. કારણ કે અહીંયા વિભૂતિની વાત ચાલે છે ને, એને વિશેષ પ્રકારના વિભૂતિઓ ઉત્પન્ન કરવા છે. એટલે એને કહે છે કે મયા ભૂતમ ચરાચરમ યદ કિંચિદપી અસ્તિ તદ મયા વિના ન સ્યાત, મારા વગર થઈ શકે એમ નથી.
નથી. હવે તું એમ ના સમજ્યો હોય તો જે આગળ કહું છું એમ કે છે કે નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ એતદુદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરશો મયા. હે અર્જુન, ન અંતઃ અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ. રાઈટ? પરંતપ એટલે હે અર્જુન, પરંતપ કહ્યું છે આ વખતે એને. હા. એષ તુ ઉદ્દેશ. હા, ન અંત અસ્તિ, મારી વિભૂતિનો અંત જ નથી. બરાબર. એષ તુ ઉદ્દેશ પ્રોક્તો વિભૂતે હે વિસ્તરશોમય. આ બધી તે મને વાત કરી તને, એનો વિસ્તાર એટલો બધો છે કે એ તું જાણી શકીશ નહીં. પણ અત્યારે જે તને જ્ઞાનની વાત કરું છું, યુદ્ધ માટેની વાત કરું છું, આ અનિષ્ટ તત્વોનો વિનાશ કરવાની માટેની વાત કરું છું, બરાબર, એ તારે જાણવી જોઈએ. પણ છતાંય જો તું એમ ઈચ્છતો હોય તો હું તને આ બધી વિભૂતિ જણાવી રહ્યો છું, પણ એનો વિસ્તાર એટલો બધો છે કે તું જાણી શકવાને માટે સમર્થ નથી. નથી. કારણ કે એ તો વાસ્તવમાં જિજ્ઞાસા તો કરે જ છે જાણવાની, પણ પરમેશ્વર કે કેટલું જણાવીને. હવે આપણે પણ છીએ, એક સબ્જેક્ટ તમે લો તો એક સબ્જેક્ટની અંદર તમે ડૉક્ટરેટ કરો, ડૉક્ટરેટ કર્યા પછી ફિલોસોફી, એમફિલ ફિલોસોફીમાં ડૉક્ટરેટ કર્યું, ડૉક્ટરેટ પછી આગળ શું કરવાના હતા તમે? કરેક્ટ. એ સબ્જેક્ટ. કર્યા જ કરવાના. હા, એટલે એને કંઈક તો એનો અંત આવે છે ને વાસનો. બરાબર દેખાય છે કે હું નીચે આવું યા? ના, દેખાય, બરાબર દેખાય. એનો અંત તો નથી આવતો, કારણ કે એમાં તો નવું આવતું જ જાય છે. નવું નિર્માણ પણ થતું જાય છે, નાશ પણ થતું જાય છે, અને પાછું પ્રગટ પણ થઈ જાય છે. પ્રગટ પણ થાય છે. પ્રગટ પણ થઈ જાય છે. એટલે અવ્યક્ત પણ છે ને વ્યક્ત પણ છે. અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ ભૂતાઃ. અવ્યક્તમાંથી આ વ્યક્ત થયેલી સૃષ્ટિ છે, અવ્યક્તમાંથી. તો પછી અર્જુન, તું અવ્યક્તને જાણવાનો પ્રયત્ન કરીશ કે હું તો તારી પાસે વ્યક્ત છું એટલું જાણી લે. અત્યારે હું તને કહું છું એટલું જ્ઞાન બરાબર છે તારા માટે. મમ અંતઃ ન અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ. મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત નથી. એટલે અલગ પ્રકારની વિભૂતિઓ પરમેશ્વરે અહીંયા બતાવી. અહીંયા આપણને ક્યારેક ચંદ્ર કહ્યું, ક્યારેક એમણે કહ્યું સૂર્ય છું, ક્યારેક કહ્યું સમુદ્ર છું, સમુદ્રમાં પાછો સાગર છું. હા, પછી દેવતાઓમાં દેવર્ષિનામ મહર્ષિ, દેવર્ષિઓમાં હું મહર્ષિ છું. કૃષ્ણ નામ વાસુદેવોસ્મિ એમ પણ કહ્યું. એ બધી વાત એમણે કરી છે કે આ બધામાં હું જ છું. પણ મારે સ્વયં પ્રગટ થવાની જગ્યાએ હું મારી વિભૂતિઓને પ્રગટ કરું છું, અને વિભૂતિઓ દ્વારા આ જગતનું સંચાલન કરું છું. એ વાત છે અહીંયા. સમજો કે એક સાયન્ટિસ્ટ હોય, 5, 6, 10 ભેગા થાય તારે એક નવું પ્રકરણ ઊભું કરે. એ લોકો ભેગા થઈને એકલો કોઈ કરી શકે નહીં. એના માટે એને કેટલાય બીજાની જરૂર પડે છે. તો અલગ પ્રકારના વિજ્ઞાનીઓ, અલગ પ્રકારના જ્ઞાનીઓનું સર્જન થાય છે, અને એ બધા ભેગા થઈને જે મેઇન તત્વ છે એને ખોરી કાઢે છે, અને પછી કહે કે ચાલો હવે આપણે આગળ વધીએ. આજે જોયું કે ભાઈ વિજ્ઞાનીઓએ ચંદ્રમાની અંદર ઉપર જવાનો પ્રયત્ન કર્યો તો કે 1-2 જણાએ નથી કર્યો, આખો નાસા અને કેટલા બધા ઈસરોને ભેગા થઈને કર્યા કરે છે. એ બધી વિભૂતિઓ થઈ કે નહીં? એક વિભૂતિ કે નહીં. પરમેશ્વર કહે છે હું તો બધું સામર્થ્યવાન છું, છતાં પણ આ સૃષ્ટિ જ્યારે મેં રચી છે ને માયા છે આટલી બધી, તો પછી દરેકને પોતપોતાના હું કર્તવ્ય સોંપું છું, અને કર્તવ્યની અંદર તેઓ આગળ વધે છે, અને એક વિશેષ પ્રકારની વસ્તુ વિભૂતિ ઊભી કરે છે, વિશેષ પ્રકારનું જ્ઞાન પ્રગટ કરે છે. ભગવાને આપણને એ સમજાવે છે. ન અંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ જનાર્દન. હે પરંતપ, હે જનાર્દન, હે અર્જુન, મારી વિભૂતિઓ કોઈ પ્રકારે તું જાણી શકે એમ છે નહીં, પરંતુ જે કંઈ દિવ્ય વિભૂતિઓ છે મેં તને જણાવી. હા, આગળ કે છે યદ્યદ વિભૂતિમત્સતવમ શ્રીમદ્દુર્જિતમેવ વા તત્તદેવાવગચ્છતવમ મમ તેજો અંશ સંભવમ. હવે અહીંયા ભગવાન એમ કહે છે યત વિભૂતિમત્સતવમ શ્રીમદ અર્જિતમ એવ વા તત્તત્ સર્વમ અવગચ્છત્વમ મમ તેજો અંશ સંભવ. અને આ બધી મારા તેજ અને અંશથી પ્રગટ થયેલી વિભૂતિઓ છે, એને તું ફોલો કર. અને આપણે કરીએ જ છીએ ને અત્યારે.
સૂર્યના કિરણો આવે છે તો આપણે એને ફોલો કરીએ છીએ કે નહીં? ચંદ્રમાં એને કિરણોને વંદન કરીએ છીએ કે નહીં? વાયુ આવે છે તો વાયુ આપણને ઉપયોગી છે કે નહીં? તો વાયુને પણ વંદના કરીએ છીએ કે ભાઈ તારી કરુણા છે, આટલું સરસ મજાનો પવન આવે છે, શ્વાસ લઈ શકીએ છીએ, જીવન જીવી શકીએ છીએ. તો આ બધી વિભૂતિઓ છે પરમેશ્વરની. ખ્યાલ આવે છે? દરેકમાં વિભૂતિ મૂકી. અચ્છા, આ દરેક દેવતાઓ છે, ઉત્તમ પ્રકારના બધા દેવતાઓ, એમાં પણ કે મારી વિભૂતિ છે, હું સ્વયં નથી પણ મારી વિભૂતિઓ છે આ બધી. અને તે પ્રકારના દેવતાઓ પોતપોતાનું કાર્ય કરીને તમારું જીવનમાં તમને પણ અર્પણ કરે છે, કંઈક વસ્તુને જોઈતી હોય, માગતા હોય એ પ્રમાણે. એ બધી મારી વિભૂતિઓ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઇત્યાદિ બધી મારી વિભૂતિઓ છે. હું સ્વયં નથી, પણ મારી શક્તિ છે. એક વિચાર કરો કે પરમેશ્વર એક આટલી નાનકડી પોતાની શક્તિ એકમાં પ્રદાન કરે છે અને શક્તિ દ્વારા એમ કહે છે કે જાઓ જગતની અંદર કલ્યાણ કરો. જગતનું જે કંઈક સારું થવાનું હોય, જે તમારી પાસે તે સારું કલ્યાણ કરવાની ભાવનાવાળા હોય, હા, સાત્વિક જીવો છે, એ લોકોને તમે આપો. અનિષ્ટ તત્વોને આપશો, અનિષ્ટ તો લઈ જશે તો એ લોકોનો જ નાશ થશે, ચિંતા નહીં કરવાની. ઝેર જે મેં બનાવ્યું છે તો ઝેરનો પ્રયત્ન કરશે, એ લોકો ગટગટાવી જશે તો પૂરા થઈ જશે. બધા કંઈ શંકર નથી. રાઈટ. તત્તદ એવ ત્વમ ગચ્છ તેજો અંશ સંભવ. અવગચ્છ એટલે જાણ, અવગચ્છવું એટલે જાણવું. તું જાણ મારી આ બધી વિભૂતિઓ છે અર્જુન. અવ યદ યદ વિભૂતિમસ્સતવમ. હા, કાંતિયુક્ત જે શક્તિ સંપન્ન જે વિભૂતિઓ છે મારી, એને તું જાણ. યુ નો, પ્રાપ્ત કર, નહીં તો જાણ તો ખરો એટલીસ્ટ. હવે આપણે પ્રાપ્ત નથી કરી શકતા તો જાણી તો શકીએ છીએ ને. આપણે સૂર્યનારાયણને કંઈ વંદન કરીએ છીએ કારણ કે સૂર્યનારાયણ છે અત્યારે, તો જાણ્યા ને. પણ પ્રાપ્ત કરવા જોઈએ તો ઉપાધિ થાય કે નહીં? એને જાણવા જેટલું જ આપણામાં તાકાત છે એટલું જ જાણો કે આને એમ કહેવાનું કે તારામાંથી જે શક્તિ મળે છે અમે સ્વીકારીએ છીએ તારી કરુણાની. એનાથી આગળ જઈએ તો ભસ્મ થઈ જાય. ભસ્મ થઈ જાય. આજે બધા વિજ્ઞાનીઓની વાત બહુ કર્યું નથી, બહુ આગળ પહોંચી જાય એવું છે બધું. અથવા પછી ભગવાન એમ કહે છે યાર તું જવા દે અર્જુન. અથવા બહુ નહીં તેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. અહીંયા ભગવાન એમ કહે છે અરે યાર અર્જુન તું એક કામ કર, શાંતિ રાખ, બહુ થઈ ગયું, બહુ પ્રશ્ન પૂછ્યા, બહુ જિજ્ઞાસાઓ કરી, અહીંયા તો મારે યુદ્ધ કરવાનું તને લઈ આવ્યો છું, તું તો જ્ઞાનની વાતો ચડી ગયો છું. આ શું તત્વ શું છે ને, જ્ઞાન શું છે ને, ભક્તિ શું છે ને, હા, સંબંધીઓ શું છે ને, આ બધી માથાકૂટ તે અત્યાર સુધી કરી. હવે હું તને એમ કહું છું કે હે અર્જુન, બહુ જ્ઞાતે ને કિમ, બહુ જાણીને તારે શું કરવું છે. હકીકત એ જ છે ને. આજે તમે એક સબ્જેક્ટના માસ્ટર હોવ અને બીજા 25 સબ્જેક્ટ તમારા માથામાં ઠોકવામાં આવે તમે કંઈ એક્સેપ્ટ કરી શકો ખરા? નહીં, મને તો બધું જ જોઈએ. તો પેલો કે 7 સબ્જેક્ટ તને હું શીખવાડું છું પણ એ તારા 7 ત્યાં સુધી જ બરાબર છે, પછી છોડી દેવા પડે છે એને. પછી તો એક સ્પેશિયલાઇઝેશન હોય છે ને તમારું. સાયન્સનું સાયન્સવાળાનું, સાયન્ટિસ્ટ માટે સાયન્ટિસ્ટનું સ્પેશિયલાઇઝેશન હોય છે, ડૉક્ટરનું સ્પેશિયલાઇઝેશન હોય છે, એન્જિનિયરનું સ્પેશિયલાઇઝેશન હોય છે. એવરી સબ્જેક્ટ હેવ અ ડિફરન્ટ સ્પેશિયલાઇઝેશન, બટ દે કાન્ટ ફોલો ધ અનધર સબ્જેક્ટ ઓલ્સો. દે કેન જસ્ટ નો. હા, આ છે ઈશ્વરભાઈ, પૂજા અર્ચના થાય છે, બહુ સરસ થાય, મજા આવે છે, યજ્ઞમાં આહુતિ આપો છો, આનંદ થાય, પણ યજ્ઞ શું છે, આહુતિ શું છે, શામાંથી પ્રગટ થવું, તો પછી તારું એન્જિનિયરિંગ ભૂલી જઈશ તું. કારણ કે તું કોઈ પરમેશ્વર છે, પરમેશ્વર નથી અહીંયા આગળ. સો સિલેક્ટેડ વસ્તુઓનું જ્ઞાન અને સિલેક્ટેડ વસ્તુઓ સુધી તમારું પહોંચવાનું કામ છે અર્જુન. બહુ આગળ બહુ માથાકૂટ કરીશ નહીં, આવું ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. કેમ જ્ઞાતે ને તવ અર્જુન, આ જાણીને તું શું કરી લેવાનું છે કે? હકીકત તો વાસ્તવમાં સાચી જ છે ને. બધું નોલેજ તો આપણે પ્રાપ્ત કરી શકીએ નહીં. તો એકાંશેન વિષ્ટભ, અને પછી બધું એમ જ કહ્યું ભગવાને, ઇદમ કૃષ્ણમ જગત એકાંશેન વિષ્ટભ્ય સ્થિતઃ. અરે આ તો મારા એક અંશ દ્વારા જ બધું પ્રગટ થયું છે. સી ધીસ ઇઝ ધ બિગેસ્ટ નોલેજ ઓફ ધ ગોડ. He is giving, this all is stayed by one અંશ only. એક અંશેન સ્થિતા જગત. આખું જગત મારા એક અંશથી સ્થિત છે. ખ્યાલ આવ્યો? આ માટે
તત્વતઃ તું મને જાણી લે, વિશેષ જાણવાની જરૂર નથી. આ ભગવાનની કરુણા કહેવાય કે આટલું કયા પછી એમ કહે છે કે ભાઈ બહુ થયું રહ્યું. આપણે નથી કહેતા ઘણી વખત ભાઈ આ બહુ થઈ ગયું, હવે તમને આ જે જ્ઞાન આપ્યું ને એનાથી એટલું કામ પતાવો અને આગળ બહુ તમારે માથાકૂટ કરવાની જરૂર નથી. આની અંદર તમે બહુ પલટાશો તો તમે હેરાન થશો, ન તો બહાર આવશો કે નહીં અંદર રહેશો, અને બંનેની વચ્ચેથી લટકતા રહેશો. Correct. વચ્ચે લટકી રહેવું એના કરતાં એકમાં પડી રહેવું સારું. Yeah. કારણ ઘણી વખત માણસો કેપેસિટી અને અનનેસેસરી પ્રશ્નો ઊભા કરી નવું નવું જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. એના કરતાં તો જે છે એ બરાબર છે. તો એ ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિયોગો નામ દશમોધ્યાયઃ. ભગવાન શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.